હાંસોટના કાંટા સાયણ ગામ ખાતે યોજાયેલી જનકલ્યાણકારી શિબિરમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મંત્રી અને આગેવાનોએ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે સુશાસનનો મુખ્ય હેતુ સમાજના અંતિમ વ્યક્તિ સુધી કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડવાનો છે. તેમણે ગ્રામજનોને સરકારી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી મેળવી વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ વિશાલ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય મગન પટેલ, તાલુકા પંચાયત સભ્ય બળવંતસિંહ પટેલ અને હાંસોટ તાલુકા ભાજપ પ્રમુખ અનંત પટેલ સહિતના સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા. બીજી તરફ અંકલેશ્વરના અંદાળા ગામ ખાતે ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિમાં જનકલ્યાણકારી શિબિર યોજાઈ હતી. અહીં પણ મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજર રહીને યોજનામાં જાણકારી મેળવી હતી. આ શિબિરની ખાસિયત એ રહી છે કે અહીં આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામજનો માટે આરોગ્યલક્ષી સેવાઓ અને કેમ્પ પૂરતો પાડવામાં આવ્યો હતો. આ જ કાર્યક્રમ દરમિયાન અંદાળા ગામ ખાતે ₹12 લાખના ખર્ચે નવનિર્મિત પામેલી આધુનિક આંગણવાડીનું ઉદ્ઘાટન ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મામલતદાર રાજન વસાવા, તાલુકા પંચાયતના અધ્યક્ષ કિરીટ માસ્તર, ગામના ડેપ્યુટી સરપંચ કૃણાલ પરમાર તેમજ અન્ય તાલુકા પંચાયતના સભ્યો અને ગ્રામીણ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે અંડાળા ગામે ₹12 લાખના ખર્ચે આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાથે સાથે જનકલ્યાણ શિબિરનું પણ ઉદ્ઘાટન થયું છે. આજે સાંજ સુધી ચાલશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને 12 વર્ષ પૂર્ણ થયા છે શાસનને. એના ઉપલક્ષમાં 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈને 21 જૂન વિશ્વ યોગ દિવસ સુધી આ 17 દિવસ દરમિયાન સમાજ જીવનના તમામ ક્ષેત્રોમાં લોક ઉપયોગી એવા તમામ કામો આ અભિયાન દરમિયાન કરવાના છે. સરકારની આ ઉજવણીના કાર્યક્રમમાં સામાન્ય અને ગરીબ મધ્ય વર્ગના લોકોને સરકારની યોજનાઓનો લાભ કેવી રીતે મળે, સરકાર પાસેથી મેળવવાના જરૂરી જે પ્રમાણપત્રો છે એ કેવી રીતે એક જ સ્થળ પરથી મળી રહે, એ હેતુથી આ જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અંડાળા જિલ્લા પંચાયત સીટનો કાર્યક્રમ અંડાળા મુકામે ગ્રામ પંચાયત પર થયો છે. મોટી સંખ્યામાં લોકો આ શિબિરનો લાભ લઈ રહ્યા છે. છેલ્લા 12 વર્ષથી સરકારની આ યોજનાઓ સતત લોકોને કેવી રીતે અંતિમ વ્યક્તિ સુધી લાભ પહોંચાડી શકાય એ હેતુથી નરેન્દ્રભાઈ આગળ વધારી રહ્યા છે. દેશની જનતાનો વિકાસ પણ એમણે કર્યો છે, વિશ્વાસ પણ સંપાદન કર્યો છે અને અવિરત પહેલાં 13 વર્ષ સીએમ તરીકે અને 12 વર્ષ પ્રધાનમંત્રી તરીકે દેશમાં એમણે જે સેવાઓ આપી છે એ આ શિબિરોના માધ્યમથી અંતિમ વ્યક્તિ સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચાડી શકાય એવા હેતુથી આજનો આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. મોટી સંખ્યામાં અંડાળા અને આસપાસના ગામોએ નાગરિક ભાઈઓ બહેનોએ આ શિબિરમાં ઉપસ્થિત રહીને સરકારની યોજનાઓની માહિતી પણ મેળવી છે, લાભ પણ લીધો છે અને લોકોને પણ સાથે લાવીને આ શિબિરને સફળ બનાવવામાં અમારો સહયોગ કર્યો છે. બધાનો આભાર માનીએ છીએ. જય જય ગરવી ગુજરાત.